ગુજરાતમાં એક ગામ એવું છે જે 3 ભાગમાં વહેંચાયું છે। કેવી રીતે જાણવા માટે જુઓ વર્ષોની સમસ્યા હાલાકીમાં માર હલેસા। ઝોઝ ગામમાં સમસ્યાઓનો ધોધ, ગ્રામજનોનું જીવન નૈયામાં, વર્ષોની સમસ્યા માર હલેસા। केरल के वेनिसना नहीं बल्कि आ दृश्यों छे पंचमहाल जिल्लाना घोघंबा तालुकाना ઝોઝ गामना। दर वर्षे ચોમાસું આવે અને આ સમસ્યા પણ સાથે લેતું આવે છે। વાસ્તવમાં વાત એમ છે કે કરાળ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પાણી ભરાતા આ ગામ 3 ભાગમાં વહેંચાઈ જાય છે। જૂની ઝોઝ, નવી ઝોઝ અને સુથાર ફળિયું, જે રસ્તો આ ત્રણેય ફળિયાને જોડે છે। જો કે અહીં પાણી ભરાતા હોડી એકમાત્ર આધાર બની જાય છે। એટલે આ વર્ષોથી આ અમારો આનો કોઈ ઉકેલ થતો નથી। અને બીજું છે કે અમારું ઝોઝ ગામ છે 3 ફાટામાં વહેંચાયેલું છે। એક સુતાર ફળિયામાં છે, એક નવી ઝોઝ ને એક જૂની ઝોઝ। हमारे हामी थेड़े हमारे जमी से तई हमारे खेड़ करवू के पछी हमारे फेरो देवो होय એટલે કાયમ મારે 50 રૂપિયા 60 રૂપિયા અમારે હોડીનો ભાડું ખર્ચવું પડે છે। એટલે અમારે બહુ તકલીફ પડે છે અને નાવડીમાં જવું પડે। એક જ ગામમાં રહેતા હોવા છતાં લોકોને હોડી માટે 40 રૂપિયા ખર્ચવા પડે છે। ખેડૂતોને પોતાના ખેતરમાં જવાનું હોય કે પછી વિદ્યાર્થીઓને શાળાએ જવાનું હોય, હોડી વગર જીવન હાલે જ નહીં તેવી સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે। ગામમાં ડેમનું પાણી અહીં ભરાઈ જાય છે, એના લીધે બાળકોને પણ આવવાની તકલીફ પડે છે। અને અમે જે તે વખતે અમે એમની મુલાકાત ને એવી લેવી હોય તો નાવડીનો સહારો લઈને ગામના બાળકોની મુલાકાત અમારે કરવી પડે છે। અને વાલીઓને અને બાળકોને પણ નાવડીના સહારે એક બીજાના ફળિયામાં જવું પડે છે। સરકારની એવી માંગણી છે કે અમારે નાવડીમાં બેહીને જવાથી કોઈ છોકરીઓ આગળ ભણી શકતી નહીં, એટલે તે પુલ બનાવવા માટે વિનંતી કરીશું। ઝોઝ ગામમાં રસ્તાઓ, ચેકડેમ સહિતની સુવિધાઓ છે, પણ એક ઊંચો પુલ નથી। જો પુલ બની જાય તો આ સમસ્યામાંથી ગ્રામજનોને કાયમી માટે શાંતિ મળી શકે છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।